वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्र विद्यार्थी सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्यायना 13मा श्लोकनो આપણે વિચાર કરી રહ્યા છીએ। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર કેવલ મનુષ્ય લોકમાં જ છે, અન્ય લોકોમાં નથી। એનું કારણ શું છે? તો ભગવાને કહ્યું કે ગુણ અને કર્મને ધ્યાનમાં રાખીને આ 4 વર્ણ અને આશ્રમની રચના મેં કરી છે। ભગવાને કહ્યું કે મયા ચાતુર્વર્ણ્યમ ગુણ કર્મ વિભાગશઃ શ્રેષ્ઠમ। કહ્યું કે હે અર્જુન, મયા એટલે મારા દ્વારા, એટલે કે ઈશ્વર દ્વારા। કોના દ્વારા? ઈશ્વર દ્વારા ચાતુર્વર્ણ્યમ એટલે કે 4 વર્ણના ભાવને કહેવામાં આવે ચાતુર્વર્ણ્યમ। ચત્વારઃ એવ વર્ણાઃ ચાતુર્વર્ણ્યમ એટલે કે 4 વર્ણની રચના મેં કરી છે। ચાતુર્વર્ણ્યમનો અર્થ છે 4 વર્ણ। કયા કયા 4 વર્ણ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને
શૂદ્ર. તો ભગવાને આ ચાર વર્ણની રચના સ્વતંત્ર રૂપથી કરી, યા પ્રાણીઓની અંદર કોઈ એવા નિમિત્ત જોયા? જો નિર્નિમિત્ત રચના કરી હોય તો ભગવાનની અંદર વૈષમ્ય અને નૈર્ઘૃણ્ય દોષની પ્રાપ્તિ થાય. પણ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અર્જુનને કહે છે કે હે અર્જુન, આ ચાર વર્ણની રચના મારા દ્વારા કરવામાં આવી છે, પણ ગુણ અને કર્મના વિભાગથી, સ્વતંત્ર નહીં. પણ મનુષ્યની અંદર જે ગુણ જોયો એ ગુણને અનુરૂપ કર્મનું વિધાન કરવામાં આવ્યું છે શાસ્ત્ર દ્વારા. એટલે ભગવાન સ્વતંત્ર રચના કરી એવો નથી. એટલે કહ્યું ચત્વાર વર્ણા એવ ચાતુર્વર્ણ્યમ, મારા દ્વારા આ રચના કરવામાં આવી છે. જો મયા શબ્દનો અર્થ શું કર્યો? ઈશ્વરેણ. ભાષ્યકારે શું અર્થ કર્યો? ઈશ્વરેણ. મયા ઈશ્વરેણ ચાતુર્વર્ણ્યમ. ચાતુર્વર્ણ્યમ શબ્દનો અર્થ કર્યો ચત્વાર એવ વર્ણા ચાતુર્વર્ણ્યમ. સ્વાર્થમાં પ્રત્યય છે. અહીંયા પ્રત્યયથી અર્થ બદલાયો નથી. ચાતુર્વર્ણ્યમનો અર્થ છે ચાર વર્ણ. ચાર વર્ણની રચના મેં કરી છે. સૃષ્ટમ એટલે ઉત્પાદિતમ. ઉત્પાદિતમ. અને એમાં ભગવાન ભાષ્યકાર એક શ્રુતિ વાક્ય અહીંયા પ્રમાણ રૂપથી પ્રસ્તુત કરે છે. બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્યઃ. એ શ્રુતિ વાક્ય છે. ભગવાનના મુખથી બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિ થઈ છે. શેનાથી? મુખથી. બાહુરાજન્ય, ભગવાનના હાથથી વૈશ્યની રચના થઈ છે. આ રીતે ભગવાન જે છે એના શરીરમાંથી જ ચારે ચાર વર્ણની ઉત્પત્તિ આ તૈત્તરીય આરણ્યક આ શ્રુતિ વાક્ય કહે છે. મુખથી બ્રાહ્મણની સૃષ્ટિ, હાથથી વૈશ્યની અને ઉરુથી બાહુથી ક્ષત્રિયની, ઉરુથી વૈશ્યની અને પગથી શુદ્રની સૃષ્ટિ થઈ છે. આ અનાદિ શ્રૌત વાત છે. શેના આધારે આ સૃષ્ટિની રચના આ રીતે ચાતુર્વર્ણ્ય સૃષ્ટિની રચના કરે તો કયો? ગુણ કર્મ વિભાગશઃ. ગુણ અને કર્મ, ગુણ અને કર્મને ધ્યાનમાં રાખીને ગુણ વિભાગથી કર્મનો વિભાગ. એમ ગુણ કર્મ વિભાગ શેનો અર્થ છે? ગુણને અનુરૂપ કર્મનો વિભાગ. જેની અંદર જે ગુણ જોયા એ ગુણને અનુરૂપ કર્મનો વિભાગ કરવામાં આવ્યો છે.
તો પેલા ગુણ વિભાગશ જોઈ લેવું. ગુણ વિભાગશ કર્મ વિભાગશ્ચ. ગુણ વિભાગથી કર્મનો વિભાગ. ગુણ અહીંયા કયા લેવાના? તો કયો? સત્વાદી. ગુણથી અભિપ્રાય છે અહીંયા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ભાષ્યકાર લખે છે ગુણા સત્વ રજસ્તમાંસી. ગુણ કયા લેવાના? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણ. તો આ ગુણને અનુરૂપ કર્મનો વિભાગ કરવામાં આવે છે. ભાષ્ય ટીકાકાર લખે છે ગુણ વિભાગેન કર્મ વિભાગ. ગુણ વિભાગ દ્વારા કર્મનો વિભાગ. ગુણને અનુરૂપ જ કર્મ થઈ શકે ભાઈ. નહીં તો જો ગુણને અનુરૂપ કોઈ કર્મ બતાવો તો એમાં સફળ નહીં થાય. એટલે ગુણને અનુરૂપ કર્મનો વિભાગ. કઈ રીતે ગુણને અનુરૂપ કર્મનો વિભાગ કરવામાં આવ્યો? તો જો આગળ ભાષ્યકાર લખે છે તત્રથી જો તત્ર સાત્વિકસ્ય સત્વપ્રધાનસ્ય બ્રાહ્મણસ્ય શમઃ દમઃ તપ ઇત્યાદીની કર્માણિ. સત્વ પ્રધાન સાત્વિક છે, જે કે સાત્વિક છે એટલે કે સત્વની જેની અંદર પ્રધાનતા છે, સત્વગુણ પ્રધાન છે, જેની અંદર જેનું અંતઃકરણ સત્વગુણ પ્રધાન છે, પ્રાધાન્ય રૂપથી જેના અંતઃકરણની અંદર સત્વગુણ વિશેષ રૂપથી છે, એ બ્રાહ્મણ વર્ણ છે. શું છે? બ્રાહ્મણ વર્ણ. અને એ સાત્વિક ગુણ પ્રધાનતાના કારણે એના કર્મનો વિભાગ કર્યો. શમ, દમ, તપ ઇત્યાદિની કર્માણી. ગુણને અનુરૂપ કર્મનો વિભાગ. કર્મ કયા છે બ્રાહ્મણના? શમ, દમ, તપ ઇત્યાદિ કર્મ જે છે. શમ એટલે મનનો નિગ્રહ, દમ એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ, તપ એટલે ચાંદ્રાયણાદિ તપયા. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 17મા અધ્યાયમાં જે તપાદિનું સ્વરૂપ બતાવે છે એ પણ કોઈ પણ તપ લઈ શકાય. શમ, દમ, તપ ઇત્યાદિ જે છે એ કર્મ એના માટે કર્તવ્ય છે. પછી આગળ સત્વ ઉપસર્જન રજ પ્રધાનસ્ય ક્ષત્રિયસ્ય શૌર્ય તેજ પ્રભૃતિની કર્માણી. તો ક્ષત્રિય જે છે એ વર્ણનો વિભાગ કેવી રીતે ભગવાને કર્યો? તો સત્વગુણ ઉપસર્જન અને રજોગુણ જેની અંદર પ્રધાન છે. સત્વગુણ ઉપસર્જન એટલે ગૌણ, એટલે કે સત્વગુણ અડધો અને રજોગુણ પૂર્ણ. સત્વગુણ ઉપસર્જન એટલે ગૌણ અને રજોગુણની જેની અંદર પ્રધાનતા છે એ ક્ષત્રિય વર્ણ છે, એને ક્ષત્રિય કહેવામાં આવે છે. અને એના કર્મો કયા છે? શૌર્ય, તેજ, પ્રાગલ્ભ્ય પ્રવૃત્તિ વગેરે. શૌર્ય એટલે શૂરવીરતાના ભાવને કહેવામાં આવે શૌર્ય. પછી તેજ, પછી એ રીતે અન્ય જે ગુણો છે ક્ષત્રિયના. તો આ શૌર્ય, તેજ, પ્રવૃત્તિ એ ક્ષત્રિયના કર્મો છે અને એ દ્વારા એ
સમાજની રક્ષા કરે છે, એનું કાર્ય છે રક્ષા કરવી. બ્રાહ્મણનું કાર્ય છે ત્રણેય વર્ણને ધર્મનો ઉપદેશ આપવો, પોતે ધર્મનું પાલન કરવું અને ઉપદેશ આપવો. ક્ષત્રિયનું કાર્ય છે સમાજની રક્ષા કરવી. પછી ત્રીજું વૈશ્યનું જો કર્મ, તો વૈશ્ય પેલા કોણ છે તો કહ્યું તમ ઉપસર્જન રજ પ્રધાન. તમો ગુણની જેની અંદર અપ્રધાનતા, તમગુણ ઉપસર્જન એટલે ગૌણ, અને રજ પ્રધાન રજોગુણની પ્રધાનતા. જો ક્ષત્રિય અને વૈશ્ય બેમાં રજોગુણ પ્રધાન છે, પણ ક્ષત્રિયમાં સત્વ ઉપસર્જન રજ પ્રધાન અને વૈશ્યની અંદર તમા ઉપસર્જન રજ પ્રધાન. એમાં એટલો ફેર છે. ક્ષત્રિયમાં તમો સત્વગુણ અડધો અને રજોગુણ આખો, અને વૈશ્યમાં તમો ગુણ જે છે એ અડધો અને રજોગુણ આખો. એ રીતે જેનો સ્વભાવ છે એ વૈશ્ય કોટિક સ્વભાવ છે. એના કૃષ્યાદિની કર્માણી, કૃષિ, ગૌરક્ષા, વાણિજ્ય વગેરે એ વૈશ્યનું કર્મ છે. પછી ચોથું રજ ઉપસર્જન તમઃ પ્રધાનસ્ય શૂદ્રસ્ય શુશ્રૂષા એવ કર્મ. રજો ગુણ જે છે એ ગૌણ છે, તમો ગુણ જેની અંદર પ્રધાન છે એ શુદ્ર વર્ણ છે. રજો ગુણ જેની અંદર અડધો છે ને તમો ગુણ આખો છે, એટલે કે મુખ્ય છે, તો એ શુદ્ર વર્ણ છે. અને એનો શુશ્રૂષા એવ કર્મ, એનો મુખ્ય કર્મ શું છે? શુશ્રૂષા. શુશ્રૂષા એટલે ત્રૈવર્ણિક સેવા, એ એનું કર્મ છે. ઇતિ એવમ એટલે આ પ્રમાણે ગુણ કર્મ વિભાગશ, ગુણને અનુરૂપ ગુણના વિભાગથી કર્મનો વિભાગ. એ રીતે ચાતુર્વર્ણ્યમ મયા શ્રેષ્ઠમ. આ રીતે ભગવાન કહે છે કે મેં 4 વર્ણની ગુણ વિભાગથી કર્મનો વિભાગ કરી અને 4 વર્ણની રચના મેં કરી છે. તો આવો આ જે 4 વર્ણ છે, ચાતુર્વર્ણ્યમ, વર્ણ અને આશ્રમાદિ કર્મ, એ અન્ય બીજા કોઈ લોકમાં નથી. જો એ કહે છે તચ્છેદમ ચાતુર્વર્ણ્યમ ન અન્યેષુ લોકેષુ. અન્ય બીજા કોઈ લોકમાં આ ચાતુર્વર્ણ્યની રચના વ્યવસ્થા નથી. 4 વર્ણ અને વર્ણને અનુરૂપ કર્મની વ્યવસ્થા બીજા કોઈ લોકમાં નથી. કેવલ મનુષ્ય લોકમાં જ આ જોવા મળે છે. અને મનુષ્ય લોકમાં વ્યવસ્થા હોવાથી મનુષ્યને લાભ શું થયો? કે કર્મનું ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. કર્મનું ફળ મનુષ્યને જલ્દી પ્રાપ્ત થાય છે. તો કહ્યું ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. મનુષ્ય જે યાગાદિ કર્મ કરે છે, યા પોતાના વર્ણ અને આશ્રમ અનુરૂપ જે કર્મ કરે છે, તો એ કર્મનું ફળ મનુષ્ય લોકમાં જલ્દી પ્રાપ્ત થાય છે. જલ્દી પ્રાપ્ત થવામાં કારણ શું છે? વર્ણ અને આશ્રમ, ગુણ અને કર્મને અનુરૂપ વર્ણ અને આશ્રમ. વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર કેવલ મનુષ્યને જ પ્રાપ્ત છે. એટલે આ જે વર્ણ અને વ્યવસ્થા અન્ય બીજા કોઈ લોકમાં નથી સજ્જનો. એટલે અન્ય લોકની અપેક્ષા મનુષ્ય લોકમાં કર્મનું ફળ મનુષ્યને જલ્દી પ્રાપ્ત થાય છે.
તો આ વર્ણ અને આશ્રમ જે છે એ વ્યવસ્થા મનુષ્યને માટે લાભકારી છે. કેવી છે? લાભકારી છે કે મનુષ્ય લોકમાં કર્મનું ફળ જલ્દી પ્રાપ્ત થવામાં આ વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર રહેલો છે. વર્ણ અને આશ્રમના વિભાગ ને કારણે મનુષ્ય જે છે એ મનુષ્ય લોકમાં કર્મના ફળને જલ્દી પ્રાપ્ત કરે છે. તો સારું કહેવાય કે નહીં? બોલો. વર્ણ અને આશ્રમની વ્યવસ્થા શેના માટે છે? કે મનુષ્યને કર્મનું ફળ જલ્દી પ્રાપ્ત થાય. તો બીજા લોક કરતાં મનુષ્ય લોકમાં કર્મનું ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. એનું કારણ છે કે મનુષ્યને વર્ણ અને આશ્રમાદિ કર્મનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. તો વર્ણ અને આશ્રમ જે છે એ એક વ્યવસ્થા છે. શું છે? વ્યવસ્થા છે. નહીં કે કોઈ મનુષ્યને ઊંચ યા નીચ બતાવવા માટે. અને આ વિભાગ છે એ સંસારના દરેક પદાર્થોની અંદર જોવા મળે છે. દરેક પદાર્થોની અંદર આ વસ્તુ જોવા મળે છે. વર્તમાન કાળની અંદર આ વ્યવસ્થાને એટલી બધી સ્વાર્થી અને લોલુપ લોકોએ વગોવી નાખી. શું કર્યું? વગોવી નાખી. એમ કહેવા લાગ્યા કે આના કારણે તો અમને નીચા દેખાડ્યા, નહીં કે ઊંચા દેખાડ્યા. પણ એવું વેદનો અને ઈશ્વરનો દૃષ્ટિકોણ એવો નથી. દાખલા તરીકે વિદ્યાર્થી જે છે ભણતો હોય છે તો પ્રવાહના વિભાગ ક્યારથી? 11માંથી થાય છે કે 10માંથી? કોઈને કોમર્સ, આર્ટ્સ યા સાયન્સ પ્રવાહનું સિલેક્શન કરવાનું હોય તો કયા ધોરણથી? 10માંથી કે 11માંથી? તો સરકારે આ 3 પ્રવાહની વ્યવસ્થા કરી. કયા કયા 3 પ્રવાહ? સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. આ 3 પ્રવાહની વ્યવસ્થા સરકારે કરી. એક છોકરો છે એ સાયન્સ લે છે. શું લે છે? બીજો છોકરો છે એ કોમર્સ અને ત્રીજો આર્ટ્સ. એ ત્રણેયને શું સરકારે પ્રેશર કર્યું કે તું આ જ રીતે એવું કીધું? સરકારે તો આ 3 પ્રવાહ જે છે એની વ્યવસ્થા કરી. પણ વિદ્યાર્થી શું કરે છે? પોતાની યોગ્યતાને ધ્યાનમાં રાખીને એ પ્રવાહનું ચયન કરે છે. જો હોશિયાર વિદ્યાર્થી છે તો એ કહે છે કે મારે સાયન્સ લેવું છે, અને મધ્યમ વિદ્યાર્થી હશે તો એ કોમર્સ, અને જેને ખબર કે હું મધ્યમ એટલે કોમર્સમાં નહીં ચાલું તો એ આર્ટ્સ પ્રવાહનું ચયન કરશે. તો એ જે 3 ભેદ છે વિદ્યાર્થીના, એ 3 ભેદનું કારણ સરકાર છે. તો એની યોગ્યતા છે. એણે પોતાની યોગ્યતાને અનુરૂપ જે છે પ્રવાહનું ચયન કર્યું છે. સરકારે ના પાડી ભાઈ કે તું સાયન્સ ન લે, તો એવું કહ્યું? એને ખબર છે હું સાયન્સ લઈશ તો હું આગળ નીકળી નહીં શકું, એમાં ફસાઈ જઈશ. એને બદલે યોગ્યતા અનુરૂપ જો પ્રવાહનું ચયન કરે તો એ આગળ સુધી ભણી શકશે. જે આર્ટ્સ પ્રવાહનો અધિકારી છે
હવે એને એમ કે નહીં તારે તો સાયન્સ જ લેવાનું છે, તો એ સાયન્સ પ્રવાહનું ચયન કરશે તો એ એમાં સફળ નહીં થઈ શકે, એ 10મું જ પાસ નહીં કરી શકે, તો પહેલી વાર પરીક્ષા આપશે તો ફેલ થશે, બીજી વાર આપશે તો એ કદાચ ફેલ થાય, પછી 2 વાર 3 વાર ફેલ થાય, પછી એનું મન શું થઈ જાય કે હવે મારે ભણવું, એટલે પછી એનું ભણવાનું છૂટી જાય, એ ત્યાંથી એનું ભણવાનું અટકી જાય. એને બદલે એને આર્ટ્સ પ્રવાહનું ચયન કરે યા કોમર્સનો યોગ્યતા અનુસાર, તો એ એમાંથી આગળ નીકળી અને એનું જે પ્રવાહ એને અનુકૂળ જે છે એ ભણતર છે એ પૂરું કરી શકે છે, અન્યથા ત્યાંથી અટકી જાય છે. તો આ જે ભેદ છે એ કોઈ વ્યક્તિનો કરેલો થોડો છે, એ તો પૌર્વદેહિક ભેદ છે. કેવો છે? પૌર્વદેહિક એટલે પૂર્વ જન્મથી એ ચાલ્યો આવે છે, એમાં કોઈ શું કરે. એટલે ભગવાને કહ્યું કે મનુષ્યના ગુણને ધ્યાનમાં રાખીને કર્મનો વિભાગ ભગવાને કર્યો છે, તો એ એના કલ્યાણ માટે કર્યો છે, કોઈને ઊંચ યા નીચ દેખાડવા માટે નહીં. એટલે એ વ્યવસ્થા છે કે મનુષ્ય લોકની અંદર આ વિશિષ્ટતાથી કે મનુષ્યને કર્મનું ફળ જલ્દી પ્રાપ્ત થાય છે, બીજા અન્ય લોકમાં આ વર્ણ અને આશ્રમાદિ કર્મના અધિકારનું વ્યવસ્થા નથી. એટલે અન્ય લોકની અપેક્ષા મનુષ્ય લોકની વિશેષતા ભગવાન શ્રી કૃષ્ણએ બતાવી સજ્જનો. એટલે મનુષ્યના ગુણને ધ્યાનમાં રાખીને કર્મનું વિભાગીકરણ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું. હવે આ ગુણ જે છે, ગુણનો વિભાગ એ ભગવાને થોડો બનાવ્યો છે. બોલો, ગુણ વિભાગ જે છે તો મનુષ્યનો પૌર્વદેહિક સ્વાભાવિક રૂપથી ચાલ્યો આવે છે, એમાં ભગવાન કંઈ કરતા નથી. ભગવાને તો એટલું કર્યું કે એના ગુણને ધ્યાનમાં રાખીને એને કર્મના વિભાગ કરી દીધા. ભાઈ તારો ગુણ આવો છે તો તારે આ કર્મ કરવાનું, તો તને આ કર્મનું ફળ જલ્દી પ્રાપ્ત થશે. હવે જેનો સ્વભાવ સત્વ પ્રધાન છે, જેનો સ્વભાવ સત્વગુણ પ્રધાન છે, તો એને જ એ જ સમ દમ ઉપરથી તિતિક્ષા વગેરે જે છે સાધન કરી શકશે. હવે જેનો સત્વ ઉપસર્જન રજ પ્રધાન સ્વભાવ છે, ક્ષત્રિય છે, એ જ શૌર્ય ત્રેજ પ્રવૃત્તિ વગેરે જે છે યુદ્ધ વગેરે કરી શકશે. અન્ય તમે પકડાવો તો એ કરી શકશે યુદ્ધ નહીં. હવે જેનો તમ ઉપસર્જન રજ પ્રધાન સ્વભાવ છે, ગુણ, તો એ કૃષિ ગૌરક્ષા વાણિજ્ય વેપાર વગેરે એ કરી શકશે, એમાં એ સફળ થઈ શકશે. હવે જેનો રજ ઉપસર્જન તમામ પ્રધાન સ્વભાવ છે, એ શુશ્રૂષા એનું કર્મ બતાવ્યું કે શુશ્રૂષા એટલે સેવા દ્વારા એ સેવાના ફળને જલ્દી જલ્દી પ્રાપ્ત કરી શકશે. કોઈ એમ કે અમને સેવાનું કામ સોંપ્યું, અમને ચતુર્થ શ્રેણીના બનાવ્યા, તો એમાં એની પાછળનો ઉદ્દેશ કોઈને ઊંચ નીચ બતાવવા માટેનો નથી. યોગ્યતા અનુરૂપ કર્મનું વિભાગીકરણ કરવાથી મનુષ્ય કર્મની અંદર સફળ થઈ શકે છે. ગુણને અનુરૂપ જો કર્મનું અનુષ્ઠાન કરે તો એ કર્મના ફળને જલ્દી જલ્દી પ્રાપ્ત કરી શકે. જો ગુણને અનુરૂપ કર્મ ન હોય, ગુણ અનુરૂપ કર્મ યા ગુણથી વિરુદ્ધ કર્મ કરવા જાય તો એ કર્મની અંદર મનુષ્ય સફળ થઈ શકે નહીં. હવે જેનો સ્વભાવ રજ ઉપસર્જન તમ છે, એને એમ કે ભાઈ તું મનનું શમન કર, તો એ કરી શકશે. ઇન્દ્રિયોનું દમન કર, તો એ કરી શકશે. ખુલ્લો જ છે, કરવો તો કરી શકે, પણ એ સંભવ નથી સજ્જન. એટલે ભગવાને આ વ્યવસ્થા કરી છે, એના કારણે મનુષ્ય જલ્દી જલ્દી કર્મના ફળને પ્રાપ્ત
કરી શકે છે સજ્જન. એટલે જો આગળ તચ્ચે ઇદમ ચાતુર્વર્ણ્યમ ન અન્યેષુ લોકેષુ, અન્ય લોકની અંદર સજ્જનો આ વ્યવસ્થા ભગવાન કહે છે કે નથી સજ્જનો. લોકાંતરમાં આ વ્યવસ્થા કેમ કે ત્યાં વર્ણાદિનો અભાવ છે. લોકાંતરમાં વર્ણાદિનો અભાવ છે. અતઃ માનુષી લોકે ઇતિ વિશેષણમ, એટલે ભગવાને 12મા શ્લોકમાં માનુષ્ય લોકે એવું વિશેષણ કર્યું. ક્ષિપ્રમ હિ માનુષ્ય લોકે સિદ્ધર્ભવતી કર્મજા, એનું કારણ બતાવ્યું. તો હંત તરે ચાતુર્વર્ણ્ય સર્ગાદે કર્મણ કર્તૃત્વા તત્પરેણ યુજ્યસે. તો હંત તર્હિ ચાતુર્વર્ણ્ય સર્ગાદેહ કર્મણ કર્તૃત્વા તત્પરેણ યુજ્યસે. તો પછી હે ભગવાન, આ ચાતુર્વર્ણ્યની તમે કહ્યું કે રચના મેં કરી છે. અર્જુન કહે છે કે ભગવાન, તમે ચાતુર્વર્ણની રચના તમે કીધું કે મેં કરી ગુણ અને કર્મના વિભાગને કારણે. તો તર્હિ ચાતુર્વર્ણ્ય સર્ગાદે કર્મણ કર્તૃત્વા, ચાતુર્વર્ણ્ય નું જે સર્જન રૂપી જે કર્મ તમે કર્યો, તો એ કર્તૃત્વ એ કર્મના ફળના સાથે પણ તમે જોડાઈ જશો. કર્તૃત્વા તત્ફલેન યુજ્યસે, તો તમને એનું ફળ પણ પ્રાપ્ત થશે. અને ફળની પ્રાપ્તિ થતાં તમારે ફળ ભોગવવો પડશે. અત ન તમ નિત્ય મુક્ત નિત્ય ઈશ્વરશ્ચ, તો તમારો જે નિત્ય મુક્ત અને નિત્ય ઈશ્વર જે સ્વરૂપ છે એની અંદર દોષ આવશે. અતઃ ન તમ નિત્ય મુક્ત, તો તમે નિત્ય મુક્ત અને નિત્ય ઈશ્વર છો એ માન્યામાં નહીં આવે. તો ભગવાન કહે છે ઉચ્ચતે. ભાષ્યકાર એનો ઉત્તર સમાધાન દે છે કે ભગવાનનું આ કાર્ય છે ને માયા સંવ્યવહારિક છે. કેવું છે? યદ્યપિ માયા સંવ્યવહારેણ તસ્ય કર્મણ કર્તારમપી સંતમ મામ પરમાર્થતઃ વિદ્ધિ અકર્તારમ. કહ્યું કે હે અર્જુન, આ ગુણને અનુરૂપ જે કર્મનું વિભાગીકરણ છે ને એ કર્મ માયા સંવ્યવહારિક છે. માયાના કારણે છે, વાસ્તવિક નથી. વાસ્તવિક તસ્ય કર્મણ કર્તારમપી, એ કર્મનો કરતા હોવા છતાં પણ અર્જુન મામ એટલે મને પારમાર્થિક રૂપથી તો અકર્તારમ વિદ્ધિ, પારમાર્થિક રૂપથી હું આ કર્મનો અકર્તા છું, એટલે એનું ફળની સાથે મારો યોગ થતો નથી. અને એટલું જ નહીં, અતએવ અવ્યયમ, એટલે જ હું અવ્યય છું. અવ્યય છું એટલે અસંસારિણમ ચ મામ વિદ્ધિ, હું સંસારથી અલિપ્ત છું. એટલે પારમાર્થિક રૂપથી હું કોઈ કરતા નથી, કેવલ માયા સંવ્યવહારના કારણે કર્મ કરતો હોય એવો લાગુ છું. આ 4 વર્ણની રચના જે છે એનું કર્તૃત્વ હું સ્વતંત્ર નથી. માયાના કારણે એ કર્તૃત્વ છે. વસ્તુતઃ હું અકર્તા છું અને અવ્યય છું. એવું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું 13મા શ્લોકમાં, જેનો આપણે ભાષ્યની પ્રત્યેક પંક્તિ સદ વિચાર કર્યો. ઓમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરે યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે
શાંતિ શાંતિ શાંતિ